હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે અંગ્રેજીમાં હેવ અને હેઝનો અભ્યાસ કરીશું. હેવ અને હેઝ એટલે થાય ની પાસે હોવું. તો એમાં ઘણા બધા એક્ઝામ્પલ આવે છે કે મારી પાસે સાયકલ છે, તેઓની પાસે બાઇક છે, મારા પાસે ખર્ચવા માટે પૂરતા પૈસા છે. આવા બધા એક્ઝામ્પલનો છે તે ઉપયોગ કરવામાં આવે છે. હવે હેવ અને હેઝમાં હેવનો ઉપયોગ ક્યારે થશે અને હેઝનો ઉપયોગ ક્યારે થશે તે આપણે જોઈએ. જ્યારે કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય, ધેય હોય અને પ્લુરલ એટલે કે બહુવચન આપેલું હોય ત્યારે હેવનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ, વી, યુ, ધેય અને બહુવચન હોય ત્યારે હેવનો ઉપયોગ કરવામાં આવે છે. હેઝનો ઉપયોગ જ્યારે કર્તા તરીકે હી આપેલું હોય, સી હોય, ઇટ હોય અને સિંગ્યુલર એટલે કે એક વચન આપેલું હોય ત્યારે હેઝનો ઉપયોગ કરવામાં આવે છે. હી, સી, ઇટ અને એક વચન આપેલું હોય ત્યારે હેઝ વપરાય છે. તો આપણે હવે કેટલાક એક્ઝામ્પલ જોઈ. એક્ઝામ્પલ નંબર 1 છે મારી પાસે સાયકલ છે. મારી પાસે એટલે થાય આઈ હેવ. આઈ સાથે હેવ વપરાય, આપણે અહીંયા જોયું. સાયકલ એટલે બાઇસિકલ. આઈ હેવ બાઇસિકલ એટલે થાય મારી પાસે સાયકલ છે. નેક્સ્ટ છે મારી પાસે કાજુ છે. કાજુને અંગ્રેજીમાં કહેવાય કેસ્યુ નટ. મારી પાસે એટલે આઈ હેવ, તો આઈ હેવ કેસ્યુ નટ. નેક્સ્ટ છે અમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે. અમારી પાસે એટલે થાય વી હેવ. ડ્રાઇવિંગ લાયસન્સ એટલે થાય ડ્રાઇવિંગ લાયસન્સ, તો વી હેવ ડ્રાઇવિંગ લાયસન્સ. પછી જે અમારા પાડોશી પાસે જૂની કાર છે, તો અમારા પાડોશીનું અંગ્રેજી થાય અવર નેબર. આ નેબર એક વચન છે તો હેઝ લાગે. જૂની કાર એટલે થાય એન ઓલ્ડ કાર. અહીંયા એન આર્ટિકલ લાગ્યું કારણ કે આગળ ઓ છે એટલે. તો અવર નેબર હેઝ એન ઓલ્ડ કાર એટલે થાય અમારા પાડોશી પાસે જૂની કાર છે. નેક્સ્ટ છે મોચી પાસે. મારી પાસે લેટેસ્ટ મોડેલનો મોબાઈલ છે, તો એનું અંગ્રેજી થાય આઈ હેવ મોબાઈલ ઓફ લેટેસ્ટ મોડેલ. પછી જે મૌલિક પાસે વાહન છે, વાહનને અંગ્રેજીમાં કહેવાય વ્હીકલ. મૌલિક પાસે, તો મૌલિક એટલે મૌલિક, તો મૌલિક હીમાં આવે એટલે હેજ આવશે, અથવા તો એક વચન છે એટલે હેજ. તો મૌલિક પાસે વાહન છે એનું અંગ્રેજી થાય મૌલિક હેજ વ્હીકલ. એના પછી જે તમારી પાસે જૂનું ધોતી છે. તમારી પાસે એટલે થાય યુ હેવ. જૂનું એટલે ઓલ્ડ અને ધોતી એટલે ધોતી, તો તમારી પાસે જૂનું ધોતી છે એનું અંગ્રેજી થાય યુ હેવ એન ઓલ્ડ ધોતી. નેક્સ્ટ છે મારે ઘણા મિત્રો છે. મારે એટલે થાય આઈ હેવ. ઘણા મિત્રો એટલે મેની ફ્રેન્ડ્સ. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ એટલે થાય મારે ઘણા મિત્રો છે. એના પછી જે કિશન પાસે બ્લુ નાઇટ ડ્રેસ છે, તો કિશન પાસે એટલે થાય કિશન અને પાસે એટલે હેજ. કિશન છે એટલે હેજ આવ્યું. બ્લુ નાઇટ ડ્રેસ એટલે થાય બ્લુ નાઇટ ડ્રેસ, તો કિશન હેજ બ્લુ નાઇટ ડ્રેસ. એના પછી નેક્સ્ટ છે ભારત સરકાર પાસે નવા વિચાર છે. ભારત સરકાર પાસે એટલે થાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેજ. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેજ. નવા વિચાર એટલે ન્યૂ આઈડિયા. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેજ ન્યૂ આઈડિયા. પછી જે રાજા પાસે નવો રાજમહેલ છે. રાજા પાસે એટલે થાય કિંગ હેજ. નવો એટલે ન્યૂ, રાજમહેલ એટલે પેલેસ, તો કિંગ હેજ ન્યૂ પેલેસ. પછી જે સૈનિક પાસે પૂરતા હથિયાર છે. સૈનિકને અંગ્રેજીમાં કહેવાય સોલ્જર્સ. બહુવચન છે, સૈનિકો પાસે પૂરતા હથિયાર છે. સોલ્જર્સ હેવ. પૂરતા એટલે ઇનફ અને હથિયાર એટલે વેપન્સ. હથિયારો છે. સૈનિકો પાસે પૂરતા હથિયારો છે, તો એનું અંગ્રેજી થાય સોલ્જર્સ હેવ ઇનફ વેપન્સ. એના પછી હજુ આપણે કેટલાક નવા એક્ઝામ્પલ જોઈ. અમારા પાડોશીને તોફાની બાળકો નથી, તો તોફાની બાળકો એટલે થાય નોટી ચિલ્ડ્રન. નોટી એટલે તોફાની અને બાળકો એટલે ચિલ્ડ્રન, તો અવર નેબર્સ હેજ. અવર નેબર હેજ નોટ નોટી ચિલ્ડ્રન. અવર નેબર હેજ નોટ નોટી ચિલ્ડ્રન. પછી છે અમને આ મેચ જીતવાની આશા છે. અમને એટલે થાય વી હેવ. આ મેચ જીતવાની એટલે થાય ધીસ વિન ધીસ મેચ. આશા એટલે હોપ, તો અંગ્રેજી થાય અમને આ મેચ જીતવાની આશા છે એટલે વી હેવ હોપ ટુ વિન ધીસ મેચ. પછી જે ગુજરાતી લોકો પાસે વિકાસ માટે પૂરતો સમય છે. ગુજરાતી લોકો પાસે એટલે થાય ગુજરાતી પીપલ હેવ.
વિકાસ માટે એટલે ડેવલપમેન્ટ, ટુ ડેવલપમેન્ટ, પૂરતો સમય એટલે ઇનફ ટાઈમ. તો ગુજરાતી લોકો પાસે વિકાસ માટે પૂરતો સમય જેનું અંગ્રેજી થાય ગુજરાતી પીપલ હેવ ઇનફ ટાઈમ ટુ ડેવલપમેન્ટ. પછી નેક્સ્ટ છે તમારા પાસે, તમારા પૈસા મારી પાસે સલામત છે. તમારા પૈસા એટલે થાય યોર મની, મારી પાસે એટલે થાય આઈ હેવ, સલામત એટલે સેફ. તો આઈ હેવ યોર મની સેફ. પછી જે મગર પાસે 4 આઈસ્ક્રીમ છે, તો મગરને અંગ્રેજીમાં કહેવાય ક્રોકોડાઇલ, CROCODILE. પાસે એટલે થાય હેજ. 4 આઈસ્ક્રીમ એટલે 4 આઈસ્ક્રીમ. અમારી પાસે ધારદાર છરી છે, તો ધારદાર ને અંગ્રેજીમાં કહેવાય શાર્પ. છરી એટલે નાઇફ, અહીંયા કે સાયલેન્ટ આવશે, લખાઈ કરવા પણ બોલાય નહીં. તો વી હેવ શાર્પ નાઇફ એટલે થાય અમારી પાસે ધારદાર છરી છે. પછી છે હેવ અને હેજ વાળા આપણે થોડાક હજુ એક્ઝામ્પલ જોઈ લે, એટલે આમાં તમને કઈ કન્ફ્યુઝન ન રહે. કેળાને પોચી છાલ છે, તો કેળાને એટલે ધ બનાના હેજ, પોચી એટલે થાય સોફ્ટ અને છાલ એટલે સ્કિન. તો બનાના હેજ સોફ્ટ સ્કિન એટલે થાય કેળાને પોચી છાલ છે. પછી જે સ્વીટી પાસે માટીનો દીવો છે, સ્વીટી પાસે એટલે થાય સ્વીટી હેજ, માટીનો દીવો એટલે થાય અર્થન લેમ્પ. માટીના દીવાને અંગ્રેજીમાં કહેવાય અર્થન લેમ્પ. તો થાય સ્વીટી હેજ અર્થન લેમ્પ. નેક્સ્ટ છે મારા દાદા પાસે રંગબેરંગી પાઘડીઓ છે. મારા દાદા પાસે એટલે થાય માય ગ્રાન્ડ પા હેજ, રંગબેરંગી એટલે થાય કલરફુલ અને પાઘડીઓ એટલે ટર્બન્સ. તો માય ગ્રાન્ડ પા હેજ કલરફુલ ટર્બન્સ. પછી છે ગ્રાહક પાસે છૂટા પૈસા છે. ગ્રાહક એટલે થાય કસ્ટમર, પાસે એટલે હેજ, છૂટા પૈસા. તો ગ્રાહક પાસે છૂટા પૈસા છે એટલે થાય કસ્ટમર હેજ ચેન્જ. એના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ. અમારી પાસે ઘણા પોસ્ટર્સ છે. અમારી પાસે એટલે થાય વી હેવ, ઘણા પોસ્ટર્સ એટલે મેની પોસ્ટર્સ. તો વી હેવ મેની પોસ્ટર્સ. પછી જે ગૂગલ પાસે સોલિડ આઈડિયા છે, સોલિડ આઈડિયા એટલે થાય સોલિડ આઈડિયા અથવા સોલિડ વિચાર. ગૂગલ પાસે એટલે ગૂગલ હેજ, ગૂગલ હેજ સોલિડ આઈડિયા. નેક્સ્ટ છે સર પાસે વિવિધ પ્રકારની એક્ટિવિટી છે. સર પાસે એટલે થાય સર હેજ, વિવિધ પ્રકારની એટલે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટિવિટી. સર પાસે વિવિધ પ્રકારની એક્ટિવિટી છે, તો એનું અંગ્રેજી થાય સર હેજ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટિવિટી. તો મિત્રો આવી રીતે અંગ્રેજીમાં હેવ અને હેજ નો ઉપયોગ કરવામાં આવે.